15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે, પરંતુ બંને દિવસે ધ્વજ ફરકાવવાની રીતમાં ફરક છે. ઘણા બધા લોકોને તે શું તફાવત છે તે નહીં ખબર હોય, તો આજે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને દિવસોમાં ધ્વજ ફરકાવવામાં શું તફાવત છે તેના વિશે માહિતી મેળવીશું. 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે અને જેના માટે અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ શબ્દ વાપરવામાં આવે છે. અને 15મી ઓગસ્ટના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છે અને તેઓ લાલ કિલ્લા ઉપર ધ્વજારોહણ કરે છે. હવે આપણે 26મી જાન્યુઆરી વિશે જોઈએ તો 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના અવસર ઉપર ઝંડો ઉપરથી બાંધેલો જ રહે છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો એમ કહેવામાં આવે છે અને જેના માટે અંગ્રેજીમાં ફ્લેગ અનફર્લિંગ શબ્દ વપરાય છે. અને 26મી જાન્યુઆરીના દિવસે આપણા દેશમાં સંવિધાન લાગુ થયું હતું. એ બાબતને લીધે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. માટે આ દિવસે સંવૈધાનિક પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે. તો આ છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસે ધ્વજ ફરકાવવાની બાબતનો તફાવત.